ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગરાણા ગામમાં પાર્થેશ્વર બાણ પૂજા વર્ષોથી કરવામાં આવે છે। આ વર્ષે પણ તેનું આયોજન કરાયું હતું, જેમાં ઘણા ધાર્મિકોએ લાહવો લીધો હતો। ગરાણા ગામની અંદર વર્ષોથી ચાલી આવતી પૂજા, જેનું શિવ પુરાણમાં ખાસ મહત્વ છે, તેવી ઉત્તમ બાણ પૂજા માટીનું બનાવેલું શિવલિંગ, તેના દરરોજ 999 થતા બાણ, આવી પૂજા ક્યાંક ભાગ્યે જ થાય છે। બીજા લિંગો કરતા કરોડ ગણું ફળ આપનારું આ શિવલિંગ પાર્થેશ્વર બાણ પૂજા વર્ષોથી 3 પેઢીથી કર્મકાંડો શાસ્ત્રી શ્રી જોશી જગદીશભાઈ રતિલાલભાઈ ઉર્ફે પપ્પુ મહારાજ આ પૂજા કરી રહ્યા છે, તથા મંદિરની બાજુમાં દરરોજ મહાભારત કથાનું વાંચન ગામના જ શાસ્ત્રી શ્રી પપ્પુ મહારાજ કરી રહ્યા છે, તથા સાંભળવા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો લાભ લઈ રહ્યા છે। આ પૂજાનું એવું છે કે અમે 3 પેઢીથી આ પૂજા કરીએ છીએ। અમારા દાદા પૂજા કરતા, બાપા પૂજા કરતા, ત્યાર પછી 25 વર્ષથી હું આ પૂજા કરું છું। બાપાને પૂજા કે 25 વર્ષ થયા। આ પૂજાની અંદર એવું હોય કે સવારે 3 વાગે ઉઠવું પડે, 3 વાગે ઉઠીને માટી આખી પલાળવી પડે, આખી માટી પલાળી અને એના બાણ બનાવવા પડે, એ બાણને એક એક ચોખ્ખો મૂકવો પડે, પછી એની ડબલ લાઈન કરવી પડે, અને એ પછી આ શિવલિંગની ચારેકોરા બાણ ગોઠવા પડે। આવું અમે દરરોજ 3જી પેઢીથી આખો શ્રાવણ મહિનો કરીએ છીએ। અને શિવ પુરાણની અંદર આનો મહિમા વિશેષ છે કે તમે બીજા શિવલિંગનું પૂજન કરો એ તમને 1 કરોડ ગોળ ફળ આપે, પણ બધા શિવલિંગો કરતા આ માટીનું બનાવેલું એને પાર્થેશ્વર કહેવાય, એ બધા કરતા કરોડ ગોળો ફળ આપે છે। અને આની પાછળ 3 ટાઈમ પૂજા થાય। એક રાત્રે 3 થી 4 ના ગાળામાં પૂજા થાય, સવારે 9 થી 10 ના ગાળામાં પૂજા થાય, અને સાંજે 7 થી 8 ના ગાળામાં એની પૂજા થાય। અને આની પાછળ દરરોજ 4 થી 6 એમ 2 કલાક કથાનું વાંચન થાય, અને ભાવિક ભક્તો અહીંયા મોટી સંખ્યામાં કથાનો લાભ લેશે। અને વ્યાસપીઠે હું જે કથા વાંચું છું। શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગાંધીધામ, ડેલી સર્વિસ ઉપલબ્ધ, જેમાં આદિપુરથી ગાંધીધામ, ભચાઉ, રાધનપુર, સમી, હારીજ જેવા રૂટ પર ડેલી સર્વિસ, ન્યૂ બ્રાન્ડ વિડિયો કોચ 3+2 પોસ્ટ બેન્ડ સિટીઝ, તેમજ 56 સીટર લક્ઝરી બસ યાત્રા। ટૂર્સ એન્ડ લગ્ન પ્રસંગે વ્યાજબી દરે ભાડે મળશે, તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની। તો અમારું સરનામું નોંધી લેશો। સરનામું ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, દુકાન નંબર 45, અરુણ કોમ્પ્લેક્સ, હોટલ એલિટ નીચે, નેશનલ હાઈવે, એસટી ડેપોની બાજુમાં, ગાંધીધામ। સંપર્ક ધનજીભાઈ રબારી 9825341855, 9638949022 તેમજ 9537149828। તહેવારોનું મહત્વ અનેક ગણું હોય છે। સાતમ આઠમ આવે તે પૂર્વે રાંધણ છઠના ઠંડુ બનાવવાની પરંપરા આજે પણ જળવાયેલી છે। ગૃહિણીઓ મીઠાઈ તથા ઠંડુ ભોજન, જેમાં પૂરી, પતાશા, શક્કરપારા, ગાંઠિયા, ચેવડો બનાવે છે। રાંધણ છઠના ઘરમાં ચૂલાનું પૂજન કરાય છે। લોકમાન્યતા મુજબ છઠના દિવસે શીતળા માતાજી ઘેર ઘેર ફરે છે, જેથી લોકો રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દે છે। ત્યારબાદ છઠનું બનાવેલું ભોજન લેતા હોય છે। સાતમના દિવસે બહેનો શીતળા માતાજીના મંદિરે જાય છે, જ્યાં ઠંડુ ભોજન ધરાવે છે। આજે ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી। શહેરની સાથે પટેલ ચોવીસીના માધાપર, મિર્જાપર, કેરા, બળદિયા, નારણપર, ભારાપર, સામત્રા, મેઘપર સહિતના ગામોમાં ઘેર ઘેર ઠંડુ ભોજન બનાવતા નજરે પડ્યા હતા। આમ તહેવારોની રોનક ઘેર ઘેર જોવા મળી છે। કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા, ભારતીબેન કરશન હિરાણી। રાંધણ છઠનો મહિમા એ છે કે શીતલા સાતમમાં શીતલા માને ઠંડુ ધરાવવાનું હોય, અને છઠને દિવસે બધી રસોઈ બનાવી અને શીતલા સાતમના શીતલા માને ધરાવી અને પછી બપોરે બધું ઠંડુ જમીએ એમ। તે દિવસે ચાય ન પીએ એમ। શાંતાબેન હીરજી કેરાય। અમે છે ને બીજના દિવસે અમે બધી તૈયારી કરી લઈ છે
અને 2-3 દિવસની અંદર બધું બનાવી લઈએ છીએ. પછી સાતમને અમે ત્યાં જઈ શીતલામાનું દર્શન કરી પ્રસાદ ધરાવી પછી જમવાનું રાખી છીએ. આ વખતે તમે શું નવી આઈટમ બનાવી છે? અમે આઈટમ ચવાણું, કચોરી, સેવ, શક્કરપારા, ગાંઠિયા, ભજીયા બધું બનાવ્યું છે. આઠમના દિવસે શું મહિમા હોય છે? આઠમના અમે કૃષ્ણના દર્શન કરી અને તે દિવસે જન્માષ્ટમી કરીને અમે ફરાળ જમી અને પછી કાનુડાની મટકી જોવા જઈએ છીએ બધા ભેગા થઈને. न्यू बेन हरीफ दाबेली, एक बार खाओगे तो खाते ही रह जाओगे. ગાંધીધામમાં દાબેલી વાળા તો ઘણા, પરંતુ એકવાર ન્યૂ બેન હરીફની દાબેલી ખાઓ અને દાબેલીનો અસલી સ્વાદ માણો. અમને વિશ્વાસ છે કે આપની એક વખતની મુલાકાત કાયમી બની જશે. સ્વાદની સાથે સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે. એક વખત ન્યૂ બેન હરીફ દાબેલીનો સ્વાદ માણવા પધારો. એડ્રેસ DBZ સાઉથ 125 જવાહર ચોક, ખજાના મેં ચિંગ ઇનની સામે. હિતેશભાઈ ઠક્કર 9825361977. કચ્છમાં છેલ્લા 5 દિવસમાં કોંગો ફીવરના 2 કેસ નોંધાયા છે, જ્યારે 2 શંકાસ્પદ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. કોંગો ફીવર પશુઓ પર દેખાતી ઈતરડીથી થાય છે, જેથી જે વિસ્તારમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે તે વિસ્તારોમાં પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઈતરડીના કારણે ફેલાતા કોંગો ફીવર રોગને અટકાવવા પશુપાલન વિભાગ દ્વારા જે ગામોમાં કોંગો ફીવરના કેસ નોંધાયા છે તેમજ જ્યાં શંકાસ્પદ કેસ દર્જ થયા છે તે વિસ્તારમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ આ કોંગો ફીવર કેવી રીતે ફેલાય છે તેમજ આ રોગથી કેવી રીતે બચી શકાય તે માટે જાણીએ પશુપાલન નિયામક KG બ્રહ્મક્ષત્રિય પાસેથી. દવા તો એક સામાન્ય ભાગ છે આને દૂર રાખવાનું ઈતરડીને, પરંતુ જ્યાં સુધી પશુપાલકોમાં લોકોમાં લોક જાગૃતિ નહીં આવે, લોકોને ખબર પડશે કે હા ખરેખર આ ઈતરડીથી રોગ થાય છે, તો પોતે સ્વેચ્છાએ પોતાના જાનવરોની દવા કરાવશે, નજીકના પશુ ચિકિત્સા અધિકારીને બોલાવીને સારવાર કરાવશે ને અમારે ધ્યાન ઉપર મૂકશે તો અમે પણ ટીમો મોકલાવીને એની દવા કરાવીને એનો નિકાલ કરાવીશું. બીજું એક અગત્યનું જાણવા જેવું એવું છે કે ઈતરડીથી કરડવાથી ક્યારે થાય? તમામ ઈતરડીથી કરડવાથી કોંગો ફીવર ના થાય. કોઈ પણ વ્યક્તિને કોંગોનો ચેપ લાગેલો હોય એને જ્યારે ઈતરડી કરડે તો એ ઈતરડીમાં એનો વાયરસ આવે. કોંગો ફીવર એક વાયરસથી થતો રોગ છે. એ વાયરસથી ગ્રસિત ચેપી જે ઈતરડી હોય એ તંદુરસ્ત વ્યક્તિને જ્યારે કરડે છે ત્યારે એને પણ કોંગો ફીવર થાય છે. એટલે કોંગો ફીવર થવાનું કારણ મેઇન છે ઈતરડી જેમાં વાયરસ અવેલેબલ હોય. એટલે તમામ ઈતરડીઓથી થાય એવી પણ માન્યતા ખોટી છે. અને એવું નથી કે ખાલી પશુઓમાં જે ઈતરડી થાય હોય છે એનાથી જ થાય છે. એ આપણા આંગણામાં પણ જો ચોખ્ખાઈ ના રાખીએ ત્યાં પણ ઈતરડીઓ જુવાને હોય જ છે. જો એમાં જો એનું કોંગોનો વાયરસ હોય તો એના કરડવાથી પણ આપણને કોંગો થઈ શકે. માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 45 વર્ષથી પણ વધારે સતત સેવા માટે તત્પર રહેતું ટ્રસ્ટ એટલે માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ. સ્થળ માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, કેમ્પ સ્થળ સુંગારિયા ફાટક પાસે, ગાંધીધામ, કચ્છ. ખાસ સૂચના ટ્રસ્ટીને જેમાં જણાવવાનું કે આવનાર ભાઈઓ તથા બહેનોને રેડિયમ જડિત અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ વસ્ત્રો પહેરવા વિનંતી. માંડવી તાલુકાના મોડકુબા ગામે મોડપીર દાદાનું ઇતિહાસ અનેરું છે. મોડપીર દાદાના નામથી જ ગામનું નામ મોડકુબા પડ્યું છે. જાણીએ મોડપીર દાદાનો ઇતિહાસ. માંડવી તાલુકાના મોડકુબા ગામે મોડપીર દાદાનું સ્થાન આવેલું છે. અહીં ગામના લોકો તેમજ મોડપીર દાદાના ભક્તો દૂર દૂરથી દર્શન માટે આવી પહોંચે છે. જોઈએ અને જાણીએ મોડપીર દાદાનો ઇતિહાસ. મુંજના મોડ જાડિયા મહીપતસિંહ ભીમજી, ગામ લઠડી. पा डाडा जो टूंक में इतिहास अने परिचय गाल करूं. बाकी डाडा या परिचय एटला पांजी जिंदगी पण टूंकी पे एटला वांचे पां सगो ओछाई. ताज पा मोड़कोबे में डाडा मोड़पी जा बेसणा आई तो ये पहले वेटा पा गाल करूं तो कच्छ में जाड़ेजा आया
ये चार भाई में जा जो को गजन जी वा ओडा जी गजन जी डेडा जी अने होथी जी तेजा गजन जी 12-13 गादी हुई अने 12-13 में गजन जी जा जाम आला जी अने कुमार जिया जी जाम आला जी जा रावल जाम थे जो जामनगर वसायो अने कुमार जिया जी ई जखो 24 वसायो जैजा कुंवर अबड़ो जी अने अबड़ो जी पुत्र ई मोड़पी डाडा जो को इतने बेसणाई इन इतिहास टूंके में चो तो मोड़पी डाडा जो जन्म 1305 श्रावण 8 ने जन्माष्टमी डी थे जो श्री कृष्ण भगवान जो रात 12 वगे जन्म है तो मोड़पी डाडा जो जन्म बपोरे 12 वगे है अने ई श्री कृष्ण जा अंश अवतार जई डाडे जा अनहद परचाई जो चई असीं केला चऊं छे असीं मणी कयो मणी वटि हिकिड़ी वस्तु ॾरायूं कि ॾाढो शक्ति ॾे हीअ एतिरो कमु चालू आहे हीअ मिड़े नंढा छोकिरा जहिड़ा ॼण असांजा मिड़े महिनत करियूं था ॾाढो हीअ महिनत पंहिंजी फड़े अनहद कृपा जंहिंखे जो 40 फुट मथे वघर पाए ही उभेलो ही त असांखे कल्पना न हुई ॾाढे जा जेतिरा पण वखाण करियूं एतिरा ओछा आहियूं मिणीअ खे चवां थो कि चलो प्रेम थी बोलो मोरपी डाडा की जय। मुंहिंजो नालो रतन जी काकबा मोरपी डाडा असीं पुजारी आहियूं अने हिते सेवा पाणी करियूं था अने हिते कई भाविक भगत जेको अचां था इन जी मन जी इच्छा हिते पूरी थिए थी अने जंहिंखे पाण जहिड़ो कर अहिड़ो नथो वे कि हिते कणे असीं ख़ाली हथे पाछा वारियासीं पण ही डाडा जो मंदिर नवनिर्माण थी रहियो आहे पहला 655 वारे पहला जूनो मंदिर हो ई हुकमाऊ निकरियो अने नाकर सलाट इन मंदिर के बनाए। सागर स्वीट मार्ट मिष्टानना रसिको माटे अने आपना तहेवारो के शुभ प्रसंगोने स्वादनी मीठास आपवा माटे आपनी समक्ष आवी गयुं छे सागर स्वीट मार्ट। शुद्ध देसी घी सूका मेवा અને દેશી વસાણાથી ભરપૂર મીઠાઈનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે સાગર સ્વીટ માર્ટ। એક વખત અચૂક પધારો, નોંધી લો અમારું સરનામું સાગર સ્વીટ માર્ટ, એસટી બસ ડેપોની સામે, અંજાર, કચ્છ। તારીખ 27/8/2015 ના રોજ પ્રસિદ્ધ થયેલ દૈનિક પેપર ફૂલછાપની પૂર્તિમાં જે લેખ છાપવામાં આવેલ છે તે લેખ મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેમજ ઇસ્લામ ધર્મને માનનારાઓની શ્રદ્ધા પર અપમાન સમાન શબ્દનો ઉપયોગ કરીને લેખકે એ દિશામાં લેખને ખોટી રીતે વર્ણવેલ છે। તારીખ 27/8/2015 ના રોજ પ્રસિદ્ધ થયેલ દૈનિક પેપર ફૂલછાપની પૂર્તિ ધર્મભૂમિના ચોથા પાના પર લેખક હેમેન ભટ્ટ દ્વારા ધાર્મિક લાગણી દુભાતા સામખિયાળા ગામના મુસ્લિમ સમાજ દ્વારા બચાવ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભારતીય બંધારણ મુજબ કોઈપણ ધર્મની ખોટી ટીકાઓ કરવી ઉચિત બાબત નથી। ભાઈચારા વચ્ચે રહેતા મુસ્લિમ સમાજની લાગણી દુભાતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાહેબ એમાં મામલો છે કે જે ફૂલછાપ કરીને દૈનિક થતું પેપર છે એના એક પૂર્તિમાં જે અમારા પેગમ્બર સાહેબ અને મક્કા શરીફ વિશે જે ખરાબ લેખ છાપવામાં આવ્યું છે જે ધાર્મિક મુસ્લિમ સમગ્ર ભારત દેશના મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે અને એ વ્યક્તિ ઉપર જે લેખક છે હેમંત ભટ્ટ અને એના તંત્રી અને એડિટર છે આવો લેખ બીજી વખત ન છપાય ને આવો લેખ છાપ્યો છે તેના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં થાય એવી અમારી સરકાર સામે માંગ છે અને આના વિરુદ્ધમાં અમે સામખેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવવાના છીએ કે આના ઉપર આઈપીસીની કલમ 195 એ મુજબ કાર્યવાહી થાય। જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા। આપ સૌને તથા આપના પરિવારને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામના। શુભેચ્છક ચાવડા જુમાબેન, ભીમાભાઈ સરપંચ, જુસફ ફતેહ મહમદ રાવમા ઉપસરપંચ, વિનુભાઈ ધાંગલિયા તલાટી તથા તમામ સદસ્યશ્રીઓ, ગામ જૂના કટરિયા, તાલુકો ભચાઉ। ભચાઉ તાલુકાના આધોઈથી ઘરાણા માર્ગ વરસાદથી ધોવાઈ ખખડધજ થઈ ગયો છે। રિપેરિંગ માટે ખાતમુહૂર્ત થઈ ગયું હોવા છતાં પણ કોઈ જ કામગીરી થઈ ન હોવાના અહેવાલ મળ્યા છે। ભચાઉ તાલુકાના આધોઈ ઘરાણા માર્ગ ખખડધજ હાલતમાં ભચાઉથી સામખિયાળી મધ્યે આવેલ સધ્યાગીરી બાપુની મઢીથી આધોઈ તરફ જતો રસ્તો સંપૂર્ણ વરસાદમાં ધોવાઈ ગયો છે અને આ રસ્તાનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે। તેમ છતાંય હજુ સુધી આ રસ્તો બન્યો નથી।
ઘણા સમય પહેલા આ રસ્તાનું ખાતમુહૂર્ત કરીને તાત્કાલિક કામ કરવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું, પરંતુ આ ગોકળ ગતિએ ચાલતા કામથી ગ્રામજનો રોષે ભરાયા છે અને આ રસ્તા ઉપર કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવે તો કોઈ મોટો અકસ્માત સર્જતા રહી જાય તેમ છે. ગરાણા તાલુકો ભચાઉ, હું ઠક્કર ઈશ્વરલાલ અમરલાલ, માજી તાલુકા પંચાયત સદસ્ય ભચાઉ. અમારે આ ગરાણા આધુનો જે રસ્તો છે સંજયગઢ મઢીથી કઈને આધુ સુધીનો એકદમ ખરાબ થઈ ગયેલો છે. ક્યારે અકસ્માત થાય એ કાંઈ નક્કી નથી. એકવાર બે ત્રણ અકસ્માતો થઈ ગયેલા છે, એમાં 2 જણનો ભોગે પણ લેવાનો છે. પણ ત્યાર પાછળ હમણાં ચોમાસામાં રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે. હજી અકસ્માત ક્યારે થાય એનું કાંઈ નક્કી ન કહેવાય. અને રોડ પણ મંજૂર થઈ ગયો છે, એ પણ રોડની પણ આપણે શું કહેવાય એનો વાસ્તુ મુહૂર્ત પણ થઈ ગયું છે, પણ હજુ સુધી રોડ કરવામાં આવ્યો નથી. હવે તાત્કાલિક આ રોડ નહીં કરે તો હજી કેટલાનો ભોગ લેવાશે એ હજી કાંઈ નક્કી નથી. માટે આ તંત્રને જાગતું કરવા માટે તંત્રને ભલામણ કરવાની છે કે આ રોડ ક્યારે કરશો, અકસ્માત થઈ જાય પછી કે તે પહેલા એનો તાત્કાલિક નિવેડો લઈ આવે એવી તંત્રને અમે રજૂઆત કરવા માંગીએ છીએ. મહાલક્ષ્મી સેલ્સ આપની સમક્ષ લઈને આવી રહ્યું છે ઉષા, એટીસી પાવર, CII પમ્પ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના મશીનની વિશાળ રેન્જ. મહાલક્ષ્મી સેલ્સમાં આપને મળશે કન્સ્ટ્રક્શન એન્ડ સોલ્ટ વર્ક, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ADV ટાયર, વોટર પંપ, મિક્સર પાર્ટ, MS બાર, નટ બોલ્ટ, વી બેલ્ટ, નીડલ વાઇબ્રેટર જેવી તમામ સેલ્સ અને સર્વિસના પાર્ટની અલગ અલગ વેરાયટીઓ. તો નોંધી લો અમારું સરનામું: મહાલક્ષ્મી સેલ્સ, ન્યૂ SRC, શોપ નંબર 9-10, ખન્ના માર્કેટ રોડ, ગાંધીધામ, કચ્છ. JSR ગજ્જર 9925022417, અનિલ R ગજ્જર 9825192317. રાજ્યભરમાં પાટીદારો અનામત માટે જ ઝૂમી રહ્યા છે. અનામત મુદ્દે પાટીદારોએ અંજાર તાલુકામાં રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત આપવા તથા રાજ્યભરમાં પાટીદારો વિરુદ્ધ પોલીસે આચરેલ દમન સામે કાર્યવાહી કરવા સબબની માંગ સાથે આજરોજ અંજારમાં પણ પાટીદાર શિક્ષણ સમિતિના ઉપક્રમે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કાનજી માવજી નાકરાણી, મુકેશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, મહેશ પટેલ, જયેશભાઈ પટેલ, અશ્વિન પટેલ, હિરજી પાડલિયા, ઈશ્વર લાખાણી, હરેશ ધોડુ, કાંતિભાઈ પટેલ, પ્રેમજી રામજી મોરાણી, કેશવલાલ પોકાર, કાંતિભાઈ બોજાણી, શૈલેષ સંઘાણી, નીતિન પટેલ, ચમનભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. તો દર્શક મિત્રો, જોઈએ હવે પૂર્વ કચ્છના સમાચારો સંક્ષિપ્તમાં. પશ્ચિમ કચ્છમાં જુગાર રમતા 23 ઇસમોની ધરપકડ કરાઈ. અંજારમાં શગીરાનું અપહરણ કરાતા ફરિયાદ. આડેસર નજીક જીપમાં ઇંગ્લિશ દારૂ ઝડપી પડાયો. ગાંધીધામમાં રેસ્ટોરન્ટના માલિક પર 3 શખ્સોનો ખૂની હુમલો. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં 1 લાખની ગરફોડ ચોરી. ચિયાસરની ચોરીમાં 3ની ધરપકડ કરાઈ. સુમરાસર શેખમાં 4 જુગારીઓ ઝડપાયા અને ભુજ ગાંધીધામમાં 7મ 8મના મેળા બંદોબસ્તમાં 200 જવાનો તૈનાત. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. તારીખ 2/9/2015 ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં ચોરીના બનાવો બન્યા હતા, જે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ ગાંધીધામ શહેરના ભારતનગર સોસાયટીમાં મકાન નંબર 478ના માલિક બહાર ગામ ગયા હતા. તે દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. ચોરો તાળા તોડીને તથા પાછળના ભાગનો દરવાજો તોડીને અંદર પ્રવેશીને રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના એમ કુલ મળીને ₹1,21,000ની રોકડ મતા ઉઠાવી ગયા હતા. જ્યારે મકાન માલિક ગત રાતના પરત ફરતા તેમને ત્યાં ચોરી થયાની જાણ થતાં ગાંધીધામ એર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શું નામ તમારું? મુસ્તુફા કાલુ શેખ. અને આ કયો વિસ્તાર છે? આ ભારતનગર છે. ગીતા ગરમ સોસાયટી. આ ચોરી થઈ ઘરમાં.
અમે લોકો સોમવારના દિવસે રાધનપુર ગયા હતા, બરાબર. ત્યાંથી અમે કાલે રાત્રે આવ્યા 9:30 વાગે, તો જોયું તો કુંડી તોડી હોય હતી અને અંદરથી લોક હતું અને પાછળથી ખુલ્લું હતું. કેટલા વાગે તમારા અંદાજે કેટલો ટાઈમ થયો છે? અમને તો 3 દિવસ થયા, મતલબ હોય છે, બરાબર. અમને તો કઈ ખબર નહીં, કાલે આવ્યા અમે. કેટલાની ચોરી થઈ છે? 1,80,000 રોકડા છે અને 80,000 નો દાગીના ગયા છે. રાતે પોલીસમાં ફરિયાદ કરી હતી, FIR ફરિયાદ બોલે સવારે કાર્યવાહી કરશું બોલે. ગાંધીધામ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગ્રુપ નંબર 177/15 ના કામના ફરિયાદી મુસ્તફાભાઈ કાલુભાઈ શેખના બંધ મકાનનો કુચરામખોરો મકાનના કુચરા તાળા તોડી અંદર પ્રવેશ કરી ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ 1,02,000 રૂપિયા જેટલી ચોરી કરી લઈ ગયેલ છે, જે બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે. માં આશાપુરા ન્યૂઝ અને માનવ રક્ષણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જનહિત માટે જાગો ગ્રાહક જાગો અભિયાનની શરૂઆત કરેલ છે. આ અભિયાન દ્વારા ગ્રાહકોને લગતી બાબતો અને ગ્રાહકના હકો ધ્યાનમાં રાખવામાં આવેલ છે. ગ્રાહક સુરક્ષા માર્ગદર્શન કેન્દ્રને આ ટ્રસ્ટમાં સમાવવામાં આવે છે. આથી દરેક તાલુકામાં ઉત્સાહી મહેનતુ યુવાનો જોઈએ છે. પગાર ધોરણ કાર્યક્ષમતા મુજબ આપવામાં આવશે. ઇચ્છિત યુવાનોએ જરૂરી પેપર સાથે સાંજે 4 થી 6 કલાકે કાર્યાલય ઉપર રૂબરૂ સંપર્ક કરવો. સરનામું શ્રી પંચદેવ ધામ, દુકાન નંબર 1, વરસામેડી, જકાત નાકા, ST રોડ, અંજાર. કોન્ટેક્ટ પ્રમુખ શ્રી નટુભાઈ ગામોટ 9825092414, મંત્રી શ્રી પ્રદીપભા વી ગઢવી 9825185715, કાનૂની સલાહકાર ભગવાનભાઈ વરુ 9724176096. ગાંધીધામ કંડલા હાઈવે પર ગત રાત્રે 4 વાગ્યાના અરસામાં પૂર પાટે આવતું ટ્રેલર નાલામાં ખાબકી પડતા ઘટના સર્જાઈ હતી. ગત તારીખ 2/9/2015 રાત્રે લગભગ 4 વાગ્યાના અરસામાં કંડલા તરફથી આવતો સિમેન્ટથી ભરેલ ટ્રેલર નંબર RJ13GA1902 વાળા વાહનમાં ચાલકે પોતાનો કાબુ ગુમાવતા નાલામાં ખાબક્યો હતો, જેથી તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. વાહન ચાલક ઉપર નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતો હોવાનો ગુનો ગાંધીધામ 2 ડિવિઝન પોલીસે નોંધાયો હતો. શ્રી સતી સ્મારક અને શ્રી રાધેકૃષ્ણ મંદિર વ્રજવાણી જન્માષ્ટમી ઉત્સવ તારીખ 5/9/2015 શ્રાવણ વદ આઠમ શનિવાર જય શ્રી કૃષ્ણ સાથે સર્વે આહિર સમાજ તેમજ ધર્મપ્રેમીઓને જણાવવાનું કે વ્રજવાણી ધામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવને તારીખ 5/9/2015 શ્રાવણ વદ આઠમને શનિવારના રોજ ઉજવણી કરવામાં આવેલ છે. કાર્યક્રમની રૂપરેખા: ધ્વજારોહણ સવારે 9 કલાકે, રાસોત્સવ સવારે 9:30 કલાકેથી રાત્રે 8 કલાક સુધી, મટકી ફોડ બપોરે 12 કલાકે, સંતવાણી રાત્રે 9 કલાકેથી 12 વાગ્યા સુધી તેમજ કૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12 કલાકે. જાહેરાત સૌજન્ય વેલજીભાઈ સવાભાઈ પટેલ, રતનપર ખડી, લક્ષ્મણભાઈ ગણેશાભાઈ ઢીલા, ગવીરપર, જેઠાભાઈ બેચરાભાઈ આહિર, ગવીરપર, શખાયાભાઈ વેલાભાઈ બકુત્રા, આંબાપર, મુકેશભાઈ ધનજીભાઈ કેરાસિયા, અંજાર. સ્થળ વ્રજવાણી ધામ, તાલુકો રાપર, કચ્છ. કચ્છ જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને 1 માસ માટે હથિયારબંધીનો આદેશ કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ DA શાહે 3 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીનો આદેશ કર્યો છે. હથિયાર લઈ જવાની પરવાનગી હોય તો જ હથિયાર લઈ જઈ શકાશે. નિયમોનું ભંગ કરનાર સામે ઓછામાં ઓછી 4 માસ અને વધુમાં વધુ 1 વર્ષની સજાની જોગવાઈ છે. હાર્દિક અભિનંદન. આપ શ્રીને તથા આપના પરિવારને જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. શુભેચ્છક ઠક્કર ઈશ્વરલાલ અમૃતલાલ, માજી તાલુકા પંચાયત સભ્ય, ભચાઉ. અંજાર તાલુકાના રતનાલ ગામે આધેડે અગ્નિસ્નાન કરી લેતા જિંદગીનો અંત આણી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી. પ્રાપ્ત વિગતો મુજબ 55 વર્ષીય બિજલ દેવા કોલી ગત તારીખ 29/8ના પોતાના ઘેર શરીર પર કેરોસીનનો છંટકાવ કરીને દિવાસળી ચાપી દેતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. હાર્દિક અભિનંદન. ઉર્મિલાબેન ભરતભાઈ કાવત્રા, પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા ઉર્ફે રાજાભાઈ, ઉપપ્રમુખ શ્રી વનરાજસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા.
આપશ્રીઓની ભચાઉ નગરપાલિકામાં ઉપરોક્ત પદે વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક તખુભા નવુભા જાડેજા, માજી મંત્રી ભચાઉ મોટી ચીરે. શૈલેન્દ્રસિંહ ફતેહસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભચાઉ તાલુકા કિસાન મોરચો ભાજપ મોટી ચીરે. મુન્દ્રા ડ્યુટી ડ્રોબેક કૌભાંડમાં 3 શખ્સોને કોર્ટે 15 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સુરતની ડાયનામાઇક ઇન્ટરનેશનલ પેઢીઓ વિદેશમાં લેડીઝ ગાર્મેન્ટ મોકલવાનું રેકોર્ડ દર્શાવ્યું હતું, પરંતુ કસ્ટમની ચકાસણીમાં લેડીઝ ગાર્મેન્ટના બદલે હલકી ગુણવત્તાનું મટીરીયલ નીકળતા કસ્ટમે એક્સપોર્ટ કરાતો માલ અટકાવ્યો હતો. સુરતની ડાયનામાઇક ઇન્ટરનેશનલ પેઢીના વિશાલ પંજાબી, ગાંધીધામ કસ્ટમના નિતેશ ગંગવાણી, સુનિત વલેચાને ઝડપી પાડ્યા હતા. આજે ભુજની કોર્ટમાં રજૂ કરાતા 15મી સપ્ટેમ્બર સુધીના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. આવનારા દિવસોમાં વધુ ધડાકાઓ થાય તેમ છે. વિશાલ ઇમ્પેક્સ સુરતના સુમિત ઓમપ્રકાશ વાલેચા ગાંધીધામના અને નીતિશ ગંગવાણી એ ત્રણેય જણાને કાવતરું કરીને વિદેશમાં લગભગ 19 કરોડથી વધારે માલ, જે હકીકતમાં એક્સપોર્ટની ક્વોલિટી ગુણવત્તા નહોતું ધરાવતો, માત્ર ગાભા પ્રકારના હતા, એ ટાઈપનો માલ નો 36 એના શિપિંગ બિલ રજૂ કર્યા હતા અને એ 7 કન્ટેનરો ભરી અને વિદેશ મોકલવાના હતા. પણ મુન્દ્રા કસ્ટમને સ્પેસિફિક માહિતી હતી કે આ નંબરના છે કન્ટેનર અને એમાં આવી રીતનું ગેરકાયદેસર બધું જઈ રહ્યું છે, એટલે એ કન્ટેનર અટકાવવામાં આવ્યા, એનું વિગતવાર પંચનામું કરવામાં આવ્યું અને માલ એમાં એ માત્ર આપણે એમને રેગ્સ ગાભા એ ટાઈપના રદ્દી પ્રકારનો માલ હતો અને એમાં એક કપડા દીઠ, એક ફેબ્રિક દીઠ આપણે ગવર્મેન્ટને 38 રૂપિયાનું નુકસાન જાય છે. એ પ્રમાણે ટોટલ આ કેસમાં 1 કરોડ અને 82 લાખની નુકસાની ગઈ હોત જો આ એક્સપોર્ટ માલ થયો હતો. એટલે આની અંદર ડ્યુટી ચોરી છે 1.82 કરોડની છે અને ત્રણેય આરોપીને ગઈકાલે સાંજના ધરપકડ કરી કસ્ટમવાળાએ અને અહીંયા ઇન્ચાર્જ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વેમુલા સાહેબ પાસે રજૂ કર્યા અને એમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપે છે અને 15 તારીખે એમને ફરી પાછા રજૂ કરવાનું થશે. આડેસર નજીકના એક રેલવે ફાટક ઉપર પોલીસવાળાઓને અકસ્માત નડ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મળેલ માહિતી પ્રમાણે આડેસર પોલીસ એલસીબીએ રેડ નાખીને પરત ફર્યા પછી આડેસર રેલવે ફાટક રેલવે કર્મચારીની બેદરકારીથી ખુલ્લો હોવાથી ફાટક પાર કરી જવાના ઈરાદે આગળ વધ્યા હતા, પરંતુ અચાનક ટ્રેન આવી જતા તેમનું વાહન હુન્ડોઈ i10 પાછળથી ટક્કર લાગતા તેમના વાહનને ટ્રેન દ્વારા કચડી નાખવામાં આવ્યું હતું, જેથી વાહન સવારે પોલીસ કર્મચારીને 6 ટાંકા તેમજ અન્ય કર્મચારીને મૂંઢમાર થતા સ્થાનિક આડેસર સરકારી દવાખાને લઈ જવાયો હતો અને રેલવે ફાટકના કર્મચારી ઉપર બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.